चलो गई काल थी आगळ आपणे अधूरू दाखला नंबर 5 થી ચાલુ કરીએ. લંબઘન લંબઘનનું ક્ષેત્રફળનું સૂત્ર બોલી દઈએ. મથાળાનું ક્ષેત્રફળ LB, તળિયાનું ક્ષેત્રફળ LB, ચારે દિવાલનું ક્ષેત્રફળ હે સર તમે મ્યુટ છો. મ્યુટ તમારો અવાજ નહીં આવતો. હા, એક મિનિટ. आई गयो अवाज हवे? हाँ सर. ओके चलो આપણે ગઈકાલનું અધૂરું ત્યાંથી બાકી હતું ત્યાંથી પહેલા એકવાર સૂત્ર બોલી દઈએ. લંબઘનનું મથાળું એટલે LB, તળિયું LB, ચારે દિવાલનું ક્ષેત્રફળ LH વત્તા LH વત્તા BH વત્તા BH, બે વાર LH વત્તા બે વાર BH, 2H કૌંસમાં L વત્તા B. કુલ પૃષ્ઠફળ લંબઘનનું બે વાર LB, બે વાર LH, બે વાર BH એટલે બે કૌંસમાં LB વત્તા LH વત્તા BH. હવે સમઘનની વાત કરીએ. સમઘનમાં L, B અને H ત્રણે ત્રણ સરખા હોય. મથાળાનું ક્ષેત્રફળ L², તળિયાનું ક્ષેત્રફળ પણ L², 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 આ દિવાલનું L², આ દિવાલનું L², આ દિવાલનું L², આ દિવાલનું L² એટલે ચારે દિવાલનું ક્ષેત્રફળ 4L², મથાળાનું L² અને તળિયાનું પણ L² એટલે ટોટલ ક્ષેત્રફળ થાય 6L². ચલો દાખલા નંબર 5 થી શરૂ કરીએ છે. 5, 6, 7, 8. ધ્યાન બોર્ડ પર. રકમ આ રીતની જે વાંચી છે. એક સમઘન પેટીની બધી ધાર 10 સેન્ટીમીટર અને બીજી લંબઘન પેટીની લંબાઈ 12.5 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર, ઊંચાઈ 8 સેન્ટીમીટર. તો કઈ પેટીમાં પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારે છે અને કઈ પેટી કેટલું અને કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે કેટલું? ચલો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા અહીંયા લખી સમઘન નંબર 1 આપી દઉં છું. સમઘન પેટી માટે એમાં લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર. સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે 6L² એટલે 6 10 નો વર્ગ એટલે 600 સેન્ટીમીટર સ્ક્વેર. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ એટલે 4L², 400 સેન્ટીમીટર સ્ક્વેર. તો વાત કરીએ હવે લંબઘનનું. લંબઘન પેટી માટે એની લંબાઈ આપી છે 12.5, પહોળાઈ 10 ને ઊંચાઈ 8. ચલો લંબઘન પેટી માટે લંબાઈ 12.5, પહોળાઈ બધાએ છે ને ટાઈમસર આવી જવું મહેરબાની કરીને. ચલો લંબાઈ 12.5, પહોળાઈ 10 ને ઊંચાઈ 8 સેન્ટીમીટર. હા બોલો. કોઈને કામ છે કઈ? કોઈને પૂછવું છે કઈ? ચલો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બે કૌંસમાં LB વત્તા BH વત્તા LH 12.5 ગુણ્યા 10, 10 ગુણ્યા 8, 12.5 ગુણ્યા 8 125, 80, 125, 12, 88 નું 5 1000 એટલે 100. આનો સરવાળો કરી નાખીએ. 125 વત્તા 80, 205, 305. જવાબ આવ્યો
605 સેન્ટીમીટર સ્ક્વેર 610. ચલો હવે પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ 2h કૌંસમાં l વત્તા b. ચલો 2h h કેટલી હતી? h 8 સેન્ટીમીટર અને l છે 12.5 અને b છે 10. 16 ગુણ્યા 225 છેદમાં 10. 5 વડે છેદ ઉડાડ્યો. 360 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવ્યો. હવે આપણે આન્સર એવું પૂછ્યું હતું આન્સરમાં એવું પૂછ્યું હતું કે કોનું પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારે છે કેટલું? ચલો આન્સર 1 આનું પાર્શ્વ પૃષ્ઠ 400 આનું પાર્શ્વ પૃષ્ઠ 360 લખીશું. સમઘન પેટીનું પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે. કેટલું વધુ છે? આનું હતું 400 આનું હતું 360. 400 માઈનસ 360 એટલે 40 સેન્ટીમીટર સ્ક્વેર. હવે એમ કહે છે કે કોનું કુલ પૃષ્ઠફળ ઓછું છે. ચલો અનુકૂળ પૃષ્ઠફળ 600 અનુકૂળ પૃષ્ઠફળ 610 લખીશું. સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે કેટલું? 610 માઈનસ 600 એટલે કે 10 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો એના પછીનો દાખલો દાખલા નંબર 6. હા અમારે એટલે પેલું જે 30% કોર્સ છે ને એમાં નથી છઠ્ઠો સાતમો આઠમો નથી 1 થી 5 જ છે તમારે. હા બધામાં એવું છે 1 થી 5 જ છે ખાલી. એટલે 13.2 માં પણ એવું છે. હા ઓકે ઉદાહરણ છે ત્રીજું. હા એ જોઈ લઉં. હા કઈ વાત તો આપણે 13.2 ચાલુ કરીએ. હવે એના માટે પહેલા નળાકારની માહિતી આપી દઈએ. ચલો બસ આટલે સુધી હતું 13.1. હવે નળાકારની એ માહિતી આપી દઉં. નળાકાર ઉદાહરણ 3 છે. હા છે ઓકે આપણે નળાકાર જ છે ને 13.2 એટલે ધ્યાન અહીંયા આવે. હા હા નળાકારની કેટલી સપાટી? તો નળાકારની ટોટલ 3 સપાટી. આ મથાળું કહેવાય. ચલો નળાકારની ટોટલ 3 સપાટી. આ મથાળું આ તળિયું અને આને વક્ર સપાટી કહેવાય. આ નળાકાર પેન છે. આ ઉપરનો ભાગ એ મથાળું નીચેનો ભાગ એ તળિયું અને આ જે છે વક્ર સપાટી. અત્યારે એના પહેલા સૂત્ર લઈએ પછી દાખલા લઈશું. અને ત્રિજ્યા કહેવાય r. આ પણ ત્રિજ્યા r અને એની ઊંચાઈ h કહીશું. લખીશું મથાળાનું ક્ષેત્રફળ બરાબર વર્તુળ છે તો પાઈ r સ્ક્વેર. તળિયાનું ક્ષેત્રફળ એટલે આપણું વર્તુળ જેના જેટલું સેમ જ હોય એટલે પાઈ r સ્ક્વેર. અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટી આ વક્ર સપાટી આને આખાને એનો પરિઘ કહેવાય. પરિઘ એટલે આટલું જ કહેવાય પણ આપણે તો આખું આ બધું માપવું છે. એટલે આ પરિઘ અને આટલી હાઈટ એટલે એવું લખાય પરિઘ ગુણ્યા ઊંચાઈ એટલે 2 પાઈ r ગુણ્યા h. જવાબ આવશે 2 પાઈ rh.
આ ત્રણે ત્રણ સપાટીઓના સૂત્ર લખ્યા આપણે. હવે આપણે એનું કુલ પૃષ્ઠફળ લખીએ. નળાકારનું કુલ પૃષ્ઠફળ એમાં ત્રણેયનો સમાવેશ થશે. અહીંયા લખું છું મથાળાનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ વત્તા વક્ર સપાટીનું ક્ષેત્રફળ. મથાળું છે પાઈ આર સ્ક્વેર, તળિયું છે પાઈ આર સ્ક્વેર અને આ છે 2 પાઈ આર એચ. આનો મતલબ થશે 2 પાઈ આર સ્ક્વેર આનો વત્તા 2 પાઈ આર એચ. હવે આપણે આમાંથી 2 પાઈ આર કોમન કાઢીએ, અંદર આવશે r પ્લસ h. નળાકારનું કુલ પૃષ્ઠફળ થઈ ગયું. ખબર પડી ગઈ બધાને? નળાકારમાં ત્રણ સપાટી, મથાળું, તળિયું અને વક્ર સપાટી. મથાળાનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, તળિયાનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2 પાઈ આર એચ. આ 2 પાઈ આર એચ થઈ ગયું. પાઈ આર સ્ક્વેર વત્તા 2 પાઈ આર એચ વત્તા પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર સ્ક્વેર વત્તા પાઈ આર સ્ક્વેર એટલે 2 પાઈ આર સ્ક્વેર વત્તા 2 પાઈ આર એચ. આમાંથી 2 પાઈ આર કોમન કાઢ્યો, 2 પાઈ આર કૌંસમાં r પ્લસ h. આ એનું કુલ પૃષ્ઠફળ થઈ ગયું. જોઈ લો મિત્રો 2 મિનિટ, હું ફોટો પાડી લઉં અને પછી 13.2 ચાલુ કરીએ. ધ્યાનથી જોજો. બીજું, નળાકારમાં કોનો કોનો સમાવેશ થાય? સિક્કા, ચંદ્રક એ બધાને નળાકાર જ કહેવાય. એટલે એની જે કેરમની કુકરી જેની એક ઉપર એક એમ થપ્પી બનાવતા દઈએ અને નળાકાર આકાર આવે એને નળાકાર ગણી શકાય. આમ સિક્કો જોઈએ તો ગોળ લાગે પણ જેમાં જાડાઈ આવતી હોય એટલે એ આકાર ગોળમાં વર્તુળમાં જાડાઈ આવે એટલે નળાકાર થઈ જાય. જે આકારની એકબીજા ઉપર થપ્પી મૂકતા નળાકાર બને તો એને એ વસ્તુને નળાકાર ગણવામાં આવે છે. એક મિનિટ જોઈ લો, હું ફોટો પાડી લઉં અને પછી 13.2 ચાલુ કરીએ છીએ. ફોન બંધ થઈ ગયો યાર. ફોટો કેવી રીતે પાડો? બસ બહુ કામ છે. તો પાડ. હોમવર્ક કેવી રીતે કરશે? અહીંયા આખું નથી આવતું સેટ.
ચલો 13.2 હવે દેખાય ભાઈ બધાને? એક જણ જવાબ આપે ખાલી. હા સર ઓકે, એટલે આમાં પેલું શું કહેવાય, બેટરી ઓછી થઈ ગઈ હતી ને બીજા મોબાઈલમાં, એટલે મેં કહું ભાઈ તકલીફ નથી થઈ. ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. 13.2 દાખલા નંબર 1. લંબવૃત્તીય નળાકાર માટે ઊંચાઈ h 14 સેન્ટીમીટર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 88 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો વ્યાસ શોધો. તો સરસ સિમ્પલ દાખલો, ધ્યાન બોર્ડ પર હશે તો મજા આવશે. ચલો ઊંચાઈ, કોઈને કઈ પણ ક્વેરી લાગે તો મને તરત કહી દો ભાઈ, કઈ નામ અંચાતું હોય કે એવું કઈ હોય તો. ઊંચાઈ 14 સેન્ટીમીટર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 88 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે 88 સેન્ટીમીટર સ્ક્વેર. વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 2πrh, અહીંયા લખ્યું હતું આપણે 2πrh. હવે એની કિંમત મૂકી દઈએ 2 ગુણ્યા 22 ગુણ્યા r ગુણ્યા h 14 સેન્ટીમીટર, 7 દુ 14, 22 દુ 44 દુ 88 ગુણ્યા r બરાબર 88 ભાગ્યા 88, એટલે જવાબ આવશે r 1 સેન્ટીમીટર. માટે વ્યાસ થશે 2 ગુણ્યા r એટલે કે 2 સેન્ટીમીટર. ચલો ખબર પડી ગઈ ભાઈ દાખલામાં? કોઈને પૂછવું છે? કોઈને પૂછવું છે ભાઈ દાખલામાં? હા સર ઓકે. ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ અને 140 સેન્ટીમીટર પાયાના વ્યાસવાળી બંધ નળાકાર ટાંકી બનાવી છે. તે માટે કુલ કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડશે? આપણે બંધ નળાકાર ટાંકી બનાવવાની છે, એના માટે પતરું વાપરવાનું છે, તો એના માટે બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ શોધવું પડે, એટલે કે નળાકારનું કુલ પૃષ્ઠફળ. દાખલા નંબર 2. 1 મીટર ઊંચાઈ, અહીંયા પહેલા હેડિંગ આપી દઈશ, બંધ નળાકાર માટે ઊંચાઈ h 1 મીટર, વ્યાસ આપ્યો છે 170 સેન્ટીમીટર, 140 સેન્ટીમીટર. ચલો હવે 1 મીટરમાં ને 1 સેન્ટીમીટરમાં એવું ના ચાલે, એટલે અને ત્રિજ્યા સુધી નાખીએ 140 ભાગ્યા 2, 70 સેન્ટીમીટર. આ મીટર હતું, આપણે આને મીટરમાં કન્વર્ટ કરી નાખીએ, r થઈ 7/10 મીટર. હવે લખીશું બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r પ્લસ h 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 7 દશાંશ 7 દશાંશ વત્તા 1 44 દશાંશ, આ 0.7 વત્તા 1 44 દશાંશ ગુણ્યા 1.7 એટલે 44 દશાંશ ગુણ્યા 17 દશાંશ, 17 ચોક 68, 17 ચોક 68, 748 ભાગ્યા 700, 7.48 મીટર સ્ક્વેર પતરાની જરૂર પડે. ચોરસ મીટરનું બીજું નામ જ મીટર સ્ક્વેર, કાલે આપણે કહ્યું હતું. ચલો ભાઈ કોઈને પૂછવું છે બીજા દાખલામાં? કોઈને પૂછવું છે ભાઈ બીજા દાખલામાં? એમ પૂછું છું. ના સર. હા પૂછવું હોય તો બોલો, પછી તરા પૂછીને હવે બીજો દાખલો સ્ટાર્ટ હા કરો. સર ઓકે, હા દાખલો પતે એટલે હું 1 મિનિટ રાહ જોઈશ, કોઈને પણ પૂછવું હોય તો પૂછી શકે છે એમ. દાખલો 3.
ધાતુની એક પાઇપ 77 સેન્ટીમીટર લાંબી છે. લંબાઈ એટલે જ ઊંચાઈ કહેવાય. તેના આડછેદનો અંદરનો વ્યાસ 4 સેન્ટીમીટર અને બહારનો વ્યાસ 4.4 સેન્ટીમીટર. અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને પાઇપનું કુલ પૃષ્ઠફળ શોધો. એટલે આપણે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું, બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું અને પછી પાઇપના બંને છેડાનું ક્ષેત્રફળ શોધીશું. ત્યારે એક કામ કરીએ, આ રીતની આકૃતિ થશે. ચલો, આ લંબાઈ એટલે કે h 77 સેન્ટીમીટર છે. હવે અહીંયા બે આર છે. એક કેપિટલ આર લઈએ, મોટી છે 4.4 સેન્ટીમીટર, નાની છે અને સ્મોલ આર લઈએ 4 સેન્ટીમીટર. વ્યાસ છે ઓકે. અહીંયા લખીશું બહારનો વ્યાસ માટે ત્રિજ્યા એના કરતા અડધી 2.2 સેન્ટીમીટર. અંદરનો વ્યાસ 4 સેન્ટીમીટર, ત્રિજ્યા 2 સેન્ટીમીટર. ચલો, આપણને અહીંયા ત્રણ પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન જે પૂછ્યો છે એ છે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બીજો પ્રશ્ન જે પૂછ્યો છે એ બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બીજો પ્રશ્ન પૂછ્યો છે એ કુલ પૃષ્ઠફળ. કદાચ બંધ થઈ જાય ને તો પછી રીજોઈન ફરી થતો, કદાચ ટાઈમ ઓવર લિમિટ થાય તો ફરી જોઈન થવાનું થશે. બંધ થાય ત્યારની વાત છે, અત્યારની. ચલો, પહેલા અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr(h). આ અંદરની આર હતી એટલે 2 ગુણ્યા પાઈ કેટલી કીધી? 22 જ છે. r2 આ 77, 44 ગુણ્યા 22, 22 ચોક 88, 880 અને 88. જવાબ આવશે 768 સેન્ટીમીટર સ્ક્વેર. આ થયું અંદરની વક્ર સપાટી. હવે આપણે લઈએ છે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એમાં કેપિટલ આર લઈશું 2πr(h). 2 ગુણ્યા 22 ગુણ્યા 22 આ 2.2 હતો. h છે 77, 22 નું 44 ગુણ્યા 22 ગુણ્યા 11, 44 ગુણ્યા 44 ગુણ્યા 11 છેદમાં 10. તો 44 ગુણ્યા 44 લઈએ 1936 ગુણ્યા 11 21 29 6. સર હા સર તમે 768 ની જગ્યાએ 968 આવે ને સર? એક મિનિટ હો ભાઈ. 44 દુ 88, 44 દુ 88, ઓકે બરાબર છે. 968 અને આનું 22 નું 2πr(h). 2 ગુણ્યા 22 22 ગુણ્યા 77, 11 77 22, 22 ને 22 નો ઘન થશે અહીંયા એટલે 22 ગુણ્યા 22 ગુણ્યા 22 છેદમાં 10 એટલે જવાબ આવે છે 1064.8. બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1064.8. ચલો, હવે આપણને એવું કહે છે કે કુલ પૃષ્ઠફળ શોધો. કુલ પૃષ્ઠફળ માટે શેનો ઉપયોગ કરીશું આપણે? કુલ પૃષ્ઠફળ માટે અંદરની વક્ર સપાટી, બહારની વક્ર સપાટી,
વત્તા આ બંને છેડાનું ક્ષેત્રફળ શોધવું પડે. હવે આ છેડો આપણો સામાન્ય છેડો નથી, એમાં આટલો જ ભાગ, આ તો ખુલ્લું છે એટલે હું જે અહીંયા ડાર્ક કરું છું એટલો જ ભાગ